નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, બોટાદના માર્ગોનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો। 12 વર્ષમાં 1229 કિલોમીટરના માર્ગો મંજૂર કરાયા। વર્ષ 2013થી અત્યાર સુધીમાં 472 કામોને મંજૂરી, 363 માર્ગના કામ પૂર્ણ। રાજ્ય સરકાર આવો જવાબ આપે છે। બોટાદ તાલુકામાં માર્ગ નિર્માણ અને માર્ગોની ગુણવત્તા અંગેનો મુદ્દો રાજ્ય વિધાનસભામાં ઉઠ્યો હતો। આ દરમિયાન સરકારે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં બોટાદ જિલ્લામાં 1929.55 કિલોમીટરના રસ્તા મંજૂર કરવામાં આવ્યા હતા। મંત્રી જગદીશ વિશ્વકર્માએ બોટાદ તાલુકાના રોડના કામ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં બોટાદમાં 1929.55 કિલોમીટરના રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા। વર્ષ 2013 બાદ રાજ્ય સરકાર દ્વારા 472 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 363 જેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બોટાદના નાગરિકોની સુખાકારી માટે નવા 4 બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023માં અંદાજે 2573 જેટલા રસ્તાઓના કામોના નિરીક્ષણ કરવામાં આવ્યા છે। નિરીક્ષણ દરમિયાન રસ્તાની સપાટીને નુકસાન થયેલા હોય, ચકાસણી દરમિયાન રસ્તાની જાડાઈ નિયત ધારાધોરણ કરતાં ઓછી જણાઈ હોય, તેમજ નિરીક્ષણ દરમિયાન રસ્તામાં વપરાયેલ માલ સામાન સેમ્પલ લઈ ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેરી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા ફેલ થયેલ હોય તેવા એટલે કે નબળી ગુણવત્તા જણાતા 50 કામોના અમલીકરણ કરાવતા અધિક મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, ઇજનેરના ખુલાસા માગવામાં આવ્યા હતા। આમ વર્ષ 2023-24માં કુલ 2949 કામોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પ્રગતિ હેઠળના 89 જેટલા કામોમાં ક્ષતિ જણાતા દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું। રંગપર કારિયાણી રોડની કામગીરીની ચકાસણી। બોટાદ તાલુકાના બોટાદ તુરખા રંગપર રોડ, કારિયાણી લાખાણી રોયશાળા રસ્તાઓની કામગીરી ટેન્ડર મુજબ યોગ્ય રીતે કરવામાં આવી છે। વિવિધ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણી માટે રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેરી લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે। આ લેબોરેટરીમાં બાંધકામમાં રસ્તા, પુલો, મકાનો વપરાતા જરૂરી માલ સામાનના પરીક્ષણો કરવામાં આવે છે। આ પરીક્ષણોના પરિણામના આધારે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે। આવું જ ગઢડા તાલુકાના ઢસાના જલાલપર માંડવા ગામે જે પુલ બન્યો છે, એ બોટાદ દસ્તક ન્યૂઝે ઘણીવાર રજૂઆત કરી છે અને બિલમાં વાંધો પણ મૂકેલો છે, છતાં પણ આ બિલનું શું થયું હજી સુધી કોઈ જાતની કાંઈ જાણકારી છે નહીં। કારણ કે નકરો પુલ બનાવ્યો છે, ફક્ત ધૂળ નાખીને જ બનાવ્યો છે, સિમેન્ટ નાખી હોય એવું દેખાતું નથી। હું બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ ખુદ ગઈ હતી ત્યાં અને તપાસ કરી હતી। એવી જ રીતે કલેક્ટર સાહેબ અને કોર્ટનો જે રોડ બન્યો છે, ખસ રોડથી સાળંગપુર રોડથી ખસ રોડ જવાના મિલિટરી રોડ સુધીનો જે રોડ બન્યો છે, એમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે। કારણ કે હજી સુધી 3 થી 4 મહિના થયા, હજી સુધી સીલકોટ કરવામાં આવ્યું નથી। તો સીલકોટ ક્યારે કરવાનો? નીચેનો રોડ તૂટીને ડગલા નીકળી જાય પછી સીલકોટ કરવાનો છે। તો આ બાબતે પણ મેં PWDને જાણ કરેલ છે। એવી જ રીતે કારિયાણીથી ડાયરેક્ટ રોયશાળા એ રસ્તો પણ બોગસ બનાવવામાં આવેલો છે, એની પણ મેં સરકારને જાણ કરેલ છે અને વહીવટી અધિકારીઓને પણ જાણ કરેલ છે। એ કામ પણ એના પણ પૈસા ચૂકવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।